શ્રી કૃષ્ણ ભાઈ બહેનો, ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ દિનેશભાઈસ કિચનમાં. આજે આપણે એક નવું શાક બનાવીશું, એસ્પેરેગસ અને બટાકાનું. આમ તો એસ્પેરેગસને બોઇલ કરીને ખાઓ ને તો મજા આવે છે, પણ આપણે આજે જુદી રીતે બનાવીશું. એના કટકા કરીને બટાકા સાથે મિક્સ કરીને મસાલો કરીને આપણે ટ્રાય કરીએ. તો ચાલો તમે બી ટ્રાય કરજો. ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેટલી બને એટલી. તો ચાલો શરૂ કરીએ. શાક બનાવવા માટે આપણને જોઈશે 10થી 12 એસ્પેરેગસ, 3-4 બટાકા, તેલ, જીરું, હિંગ, હળદર, સ્વાદ મુજબ મીઠું, જિંજર પેસ્ટ, ગ્રીન ચીલી પેસ્ટ, ફ્રેશ કોરિએન્ડર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર. શાક બનાવવા માટે આપણે લઈ લેવાનું છે એક પેણીમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ. આપણે 10થી 12 જેટલી એસ્પેરેગસને કાપી લીધી છે, નાના નાના કટકા કરીને પાણીમાં ડૂબોળી દેવાની છે. બટાકાના બી એવી રીતે જ કટકા કરી લેવાના છે. 3થી 4 લીધા છે. પાણીમાં નાખીશું 1 ચમચી જેટલું જીરું. એને થોડું ગરમ થવા દેવાનું છે. જેમ જેમ એ ગરમ થશે એની સુગંધ બી આવશે. એની અંદર નાખી દઈશું ચપટી ભરી હિંગ. આવી રીતે પહેલાં આપણે મસાલો તૈયાર કરવાનો છે. અને જરાક હલાવવું હોય તો હલાવી શકો છો. તડતડ થવા માંડ્યું છે, એની અંદર નાખી દઈશું આપણા બટાકા. બટાકા બી ધોઈને રેડી રાખેલા. ધીરે ધીરે ગરમ થશે. બટાકાને થોડા ગરમ કરવાના છે કે થોડા ચડી જાય. એક ખાદવા હલાવી લઈશું અને આપણે ચોંટી નહીં જાય નીચેથી. સારી રીતે આમ હલાવી લેવાનું છે. કાઢીને આપણે મીડિયમ આંચ પર રાખેલી છે. હવે આમાં આપણા મસાલા નાખીએ. વળી હળદરમાં કોઈ માપ હોતો નથી. તમારે 1 ચમચી 2 ચમચી નખાય. સ્વાદ સાથે એનો કલર બી આવશે. સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે. તમારે સિંગલ સોલ્ટ વાપરવું હોય તો સિંગલ સોલ્ટ બી વાપરી શકો છો. આમ પણ બટાકા છે એટલે સોલ્ટનું પ્રમાણ જરાક તમે વધારે રાખશો તો વાંધો નહીં, કારણ કે બટાકા છૂટી લેશે. એની અંદર હવે નાખી દઈએ આપણી એસ્પેરેગસ. તમે બી આ રેસીપીને ટ્રાય કરજો. બહુ જબરદસ્ત શાક બનવાનું છે આ. કમેન્ટમાં લખજો તમે કંઈ આમ તેમ નવા જૂની કરો તો એની અંદર. આપણે કાંદો ને લસણ નથી નાખતા, તો તમારે નખાય આમાં નાખવો હોય તો. હલાવી લેવાનું છે ધીરે ધીરે. ધ્યાન રાખવાનું છે શાક જરા નીચે ચોંટી નહીં જાય. ઢાંકી દો એટલે થોડું બફાઈ જશે. હવે આની અંદર નાખીએ થોડું જિંજર પેસ્ટ. માંથી ફ્રેશ આદું છીણીને નાખી શકે છે આમાં. થોડું નાખી દઈશું ગ્રીન ચીલી પેસ્ટ. તમારાથી એ બી ફ્રેશ ગ્રીન ચીલી નખાય છે આમાં. ધીરે ધીરે બધું મિક્સ કરી લો. દોસ્તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને શેર કરો જેટલા બને એટલા. નવી નવી રેસીપીઓ બનાવવાનો શોખ થાય છે. ઢાંકી દીધું છે આપણે થોડું કે એસ્પેરેગસ ને બટાકા ચડી જાય.
સુગંધ ફાઇન આવે છે આની. ફ્રેશ ધાણા નાખી દીધા છે ઉપર. તમારે કસ્તુરી મેથી બી નખાય છે આના પર. ધાણા જીરું, રેડ ચીલી પાવડર નાખી દઈએ. તમારાથી આમાં થોડો મસાલાનો ફેરફાર કરાય તમારા સ્વાદ અનુસાર. મારી બા કાંદો લસણ નથી ખાતી એટલે અમે હવે નથી નાખતા, પણ કાંદાની ગ્રેવી તમારાથી કરાય આમાં. કાંદા ઉમેરવાથી સ્વાદ જરા જુદો થઈ જાય છે. અને આપણી રેસીપી જો કોઈ કાંદો લસણ નહીં ખાતું હોય તેના માટે પરફેક્ટ છે. થઈ ગયું છે આપણું શાક. હવે તમે એન્જોય કરો અને જય શ્રી કૃષ્ણ.